નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના હવામાન અંગેની સૌથી મહત્વપૂર્ણ અને વિસ્તૃત અપડેટ જાણવાના છીએ। રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી 5 દિવસ સુધી પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો તમે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રહેતા હો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને તમારા પરિવાર તથા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડો। ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ હાલની સ્થિતિની। દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। સુરત, વલસાડ અને નવસારી સહિતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। ઘણા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર અસર પડી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરતમાં તો માત્ર થોડા કલાકોમાં જ લગભગ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે અનેક મુખ્ય રસ્તાઓ નદી જેવા દેખાવા લાગ્યા। વાહનો બંધ પડી ગયા, ટ્રાફિક જામ સર્જાયો અને અનેક વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રાંદેર વિસ્તારમાં પાણી ભરાવા દરમિયાન વીજ કરંટ લાગવાથી 2 યુવકોના દુઃખદ મોત થયાની માહિતી સામે આવી છે। આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી કેટલી જરૂરી છે। હવે વાત કરીએ હવામાન વિભાગની તાજી આગાહીની। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતના બાકીના વિસ્તારોમાં સંપૂર્ણ રીતે આગળ વધે તેવી શક્યતા છે। તે ઉત્તર અરબી સમુદ્ર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના મધ્ય વિસ્તારોમાં પણ ચોમાસુ સક્રિય બનશે। હાલ ગુજરાત ઉપર અનેક વરસાદી સિસ્ટમો સક્રિય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે। કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગ અનુસાર અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। વીજળી પડવાની ઘટનાઓ પણ વધી શકે છે, તેથી ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે બને વીજ થાંભલાઓ નજીક ઊભા રહેવાનું ટાળો। દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે। માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે દરિયો ખૂબ જ ઉગ્ર બની શકે છે। હવે વાત કરીએ વિવિધ જિલ્લાઓની આગાહીની। નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે। સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે। વડોદરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા અને પૂર્વ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ડાંગ અને આહવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 72 કલાક રાજ્ય માટે ખૂબ જ મહત્વના રહેશે। દરેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। તેમણે આગળ એવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે કે જુલાઈના મધ્ય ભાગમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે રાજ્યમાં ફરી ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળી શકે છે। કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે વાત કરીએ સાવચેતીની। જો ખૂબ જરૂરી કામ ન હોય તો ભારે વરસાદ દરમિયાન ઘર બહાર નીકળવાનું ટાળો। પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ ધ્યાન રાખો। વીજ થાંભલા, ખુલ્લા વાયર અથવા કરંટની શક્યતા ધરાવતા વિસ્તારોની નજીક ન જશો। મોબાઈલમાં હવામાનની તાજી માહિતી નિયમિત તપાસતા રહો। સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો। જો તમે નદી, તળાવ અથવા દરિયાકાંઠા નજીક રહેતા હો તો વધતા પાણીના સ્તર પર સતત નજર રાખો। મિત્રો, વરસાદ જીવન માટે આશીર્વાદ છે, પરંતુ અતિભારે વરસાદ દરમિયાન બેદરકારી ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે। તેથી સાવચેત રહો, સુરક્ષિત રહો અને અન્ય લોકોને પણ સાવચેત રહેવા માટે પ્રેરિત કરો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ગુજરાતની હવામાન તથા મહત્વપૂર્ણ સમાચારની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારો એક લાઇક અને એક શેર ઘણા લોકો સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે। આભાર। ફરી મળીએ એક નવી અને મહત્વપૂર્ણ અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત।